મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અવરોધના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોયા હતા. તો કોને કહેવાય છે અવરોધનું શ્રેણી જોડાણ? તો કે જ્યારે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય. અવરોધના આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. અને શ્રેણી જોડાણ માટે આપણે કીધું હતું કે એમાં પ્રવાહ I કેવો રહે છે? સમાન. પરંતુ દરેક અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેવો હોય છે? અલગ અલગ હોય છે. અને તેથી જ કહેવાય છે કે બેટરીના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર દરેક અવરોધ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર આવે છે એનો સરવાળો. આ આધારે આપણને શ્રેણી જોડાણનું ઇક્વિવેલન્ટ અવરોધનું સૂત્ર મળ્યું હતું. R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 જો ત્રણ અવરોધ જોડેલા હોય તો. આગળ આપણે કીધું હતું કે જો સમાન મૂલ્ય R ધરાવતા n અવરોધને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ છે n ઇન્ટુ R થાય છે. એના પરથી આપણે એવું કહી શકીએ કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ કેવો હોય છે? મોટો હોય છે. ઓકે, આ થઈ શ્રેણી જોડાણની વાત. પછી સમાંતર જોડાણની. તો કે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય. અવરોધના આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણ માટે આપણે એમ કીધું હતું કે દરેક અવરોધના છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહે છે. શું સમાન રહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પરંતુ દરેકમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય છે? અલગ અલગ હોય છે. તેથી આપણે એવું કીધું હતું કે બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ બરાબર દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો. એના આધારે આપણે અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવ્યું હતું. અને સૂત્ર હતું 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી હતી કે જો માત્ર બે જ અવરોધને સમાંતર જોડાણમાં જોડેલા હોય તો તેનો સમતુલ્ય અવરોધ છે 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. અને એનો જે સમતુલ્ય અવરોધ મળશે એમાં શું થશે? તો કે R ઇક્વિવેલન્ટ બરાબર ઉપર છે અવરોધનો ગુણાકાર અને નીચે અવરોધનો સરવાળો. આગળ વધીએ તો સમાંતર જોડાણમાં કુલ પ્રવાહ બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ છે એ બાકી બધા પ્રવાહના સરવાળા જેટલો હોય છે. જો એક કરતા વધારે અવરોધ એટલે કે સમાન મૂલ્ય R ધરાવતા n અવરોધને જો સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ છે મૂળ અવરોધના n માં ભાગનો થઈ જાય છે. ઓકે, અને આના આધારે આપણે શું કહ્યું હતું કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એ સમાંતરમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતા પણ કેવો હશે? નાનો હોય છે. ત્યારબાદ એને આધારે દાખલાઓ છે આપણે સ્ટડી આઉટ કર્યા હતા. હાલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે બેટરી, EMF અને ટર્મિનલ વોલ્ટેજ. તો પહેલું બેટરી. બેટરીનું કામ શું છે? તો કે બેટરીનું કામ છે પ્રવાહ મેળવવાનું. એટલે કે આપણે પ્રવાહ છે ક્યાંથી મેળવવો છે તો એના માટે બેટરીની રિક્વાયરમેન્ટ પડે. આગળ જે આપણે પાવરનું ઇક્વેશન તાર્યું હતું P ઇક્વલ ટુ IV અથવા I²R અથવા V²/R. તો એમાં પ્રવાહ ક્યાંથી આવે છે? તો કે પ્રવાહ છે પાવર સ્ટેશનમાંથી આવે છે. એટલે કે પાવર સ્ટેશન હશે અથવા તો આપણે સ્ટેડી કરંટ DC કરંટ જોતો છે તો આપણા માટે બેટરીની રિક્વાયરમેન્ટ પડે. તો આવી બેટરી માટે તો કે સામાન્ય રીતે આપણે સંગ્રહ કોષ જોયા છે. અલગ અલગ કેમિસ્ટ્રીમાં તમે કોષ ભણી ગયા છે. એમાંનો ધારો કે કોઈ એક કોષ લેડ સંગ્રહ કોષની વાત કરીએ તો આ લેડ સંગ્રહ કોષ છે એ બેટરી થઈ ગઈ. પછી એમનું EMF કોને કહેવાય, એના ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય, એની માહિતી છે આજે આપણે મેળવવી છે. તો જો ધ્યાન આપો, આ એક સંગ્રહ કોષ છે. આ સંગ્રહ કોષમાં બે ઇલેક્ટ્રોડ છે. આને હું P નામ આપું અને આને હું N નામ આપું છું. કેમ કે પોઝિટિવ અને નેગેટિવ પોલારિટી માટે લઈએ તો આ P છે, આ N છે. તો આના પરનો વિદ્યુતભાર આ રીતે ધન હશે. આ જે ધ્રુવ છે એના સ્થિતિમાન કેટલું હશે? તો કે પોઝિટિવ હશે. તેવી રીતે આ નેગેટિવ હોવાથી આના પર કેવો હશે? ઋણ વિદ્યુતભાર હશે. તો આનું સ્થિતિમાન કેવું હશે? નેગેટિવ હશે. અને આની અંદર શું ભરેલું હશે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હશે. આ રીતે સમજાય છે? શું ભરેલું હશે? વિદ્યુત વિભાજ્ય
દ્રાવણ આ રીતે ઇલેક્ટ્રોલાઇટ છે અંદર ભરેલું હશે. ઓકે, હવે આ બે કનેક્શન ઓપન હશે એટલે કે બેટરી છે ખાલી એમ જ પડેલી છે, એને કોઈ બાહ્ય પરિપથ સાથે જોડેલી નથી. તો આ કન્ડિશનમાં શું થશે તો કે જ્યારે બેટરી છે એ ખાલી ઓપન સર્કિટ કન્ડિશનમાં હશે. ઓપન સર્કિટ કન્ડિશન એટલે બાહ્ય આઉટપુટ કોઈ પણ જોડેલું નથી, બાહ્ય ઉપકરણ જોડેલું નથી. તો આ કન્ડિશનમાં શું તો કે બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેશે નહીં. જો બેટરીમાંથી પ્રવાહ ન વહે તો આપણે ટેકનિકલ ભાષામાં એમ કહી શકીએ કે પરિપથનો બાહ્ય અવરોધ છે અનંત થઈ જાય. કોઈ પરિપથ છે આમાંથી ધારો કે પ્રવાહ I પસાર થાય છે અને આને અહીંયા એક અવરોધ R જોડેલો છે. હવે તમારે આ પ્રવાહ છે એ 0 કરવો છે. પ્રવાહ વહે છે પણ અવરોધના માંથી પસાર થતો પ્રવાહ 0 કેવો છે તો કઈ રીતે કહી શકો તો કે R છે એ અનંત કરી નાખો. કેટલો કરી નાખો? R અનંત કરી નાખો તો આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ ગયો? ઓહમના નિયમ અનુસાર V = IR. સ્થિતિમાન તો એક સમાન જ રહેવાના છે. જો આ બહુ મોટો થઈ ગયો તો આનું મૂલ્ય એકદમ શું થઈ જવું જોઈએ? નાનું. અને ટેન્સ ટુ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો એટલા માટે બાહ્ય અવરોધ કેટલો થઈ જવાનો છે? અનંત. તો એના માટે જ્યારે બેટરી છે ઓપન સર્કિટ કન્ડિશનમાં હશે એટલે કે કોઈ આઉટપુટ કોઈ ઉપકરણ જોડેલું હશે નહીં. આ સ્થિતિમાં પરિપથનો બાહ્ય અવરોધ જ્યારે અનંત થાય છે ત્યારે બેટરીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. બેટરીની આ કન્ડિશનને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય છે. કેવી કન્ડિશન કહેવાશે? ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય છે. રિયલમાં એવી કોઈ કન્ડિશન હોતી નથી. તમે કનેક્શન નહીં જોડો એટલે ઓપન સર્કિટ કન્ડિશન થઈ ગઈ. પણ અવરોધ R ની લેંગ્વેજમાં આપણે કેવું હોય તો બાહ્ય અવરોધ કેવો રાખી દેવાનો? ઇન્ફાઇનાઇટ રાખી દેવાનો. તેથી પરિપથમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. સમજાય છે કઈ રીતે? ધારો કે પ્રવાહને વહેવા માટે અવરોધ ઓછો છે તો એ સરળતાથી વહેશે તો વધુ પ્રવાહ છે પસાર થવાનો છે. પણ જો અવરોધ મહત્તમ કરી દીધો તો પ્રવાહ પસાર થવાની સંભાવના ટાઈમ્સ 2 કેટલી થઈ જશે? 0. તેથી કહી શકીએ કે પરિપથમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. ઓકે, તો આને કહેવાય છે બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન. આગળ વધીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. જોજો ધ્યાન આપજો. શું જોવાનું છે હવે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો જો આ બેટરી જ્યારે ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એટલે કે બાહ્ય કોઈ ઉપકરણ જોડેલું નથી. માફ કરજો, હું છે અહીંયા અવરોધ જોડવાનો છે ને, એક ભૂલ છે. બાહ્ય અવરોધ જોડી દઈએ. હજુ જ કામ નથી પણ એક ભૂલ હતી, કરેક્ટ. જો આ શું છે? બેટરી જ્યારે ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય છે ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે એને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E. શું કહેવાય છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E. કે જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય છે ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેના સ્થિતિમાનને ઓપન સર્કિટ કન્ડિશન E કહેવામાં આવે છે. તો એવું કહી શકીએ જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશન OCC એટલે ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે, જેને કહેવાય છે EMF. ઓકે, ત્યારે એને બેટરીનું શું કહેવાય છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે, બે છેડા એટલે બેટરીના બે ધ્રુવો વચ્ચે લખીને, બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને બેટરીનું EMF કહે છે. તો શબ્દ એમ થશે કે સર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તો આ કોઈ પ્રકારનું બળ નથી, પરંતુ પહેલા જે આ કન્ડિશનનો આપણને ખ્યાલ નહોતો ત્યારે આપણે બળ કીધું હતું.
પણ સમય જતા સમજાણું કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ કોઈ પ્રકારનું બળ નથી, પણ બેટરી જ્યારે ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે એના બે ધ્રુવ છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનો જે સ્થિતિમાન આવે છે એ સ્થિતિમાનને શું કહેવાય છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. સમજાય છે? તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E બરાબર બેટરીના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. તો આ સ્થિતિમાનને હું પ્લસ લઉં, જ્યારે આ સ્થિતિમાનને મારે કેવું લેવું પડશે? માઇનસ. બેટરીનું સ્થિતિમાન ઋણ છેડા સાથે છે તો આ કેવું આવશે? માઇનસ આવશે. તો માઇનસ માઇનસ કેટલા થઈ ગયા? પ્લસ. તો ઈએમએફ કેટલું આવશે? વી પ્લસ પ્લસ વી માઇનસ. આ થઈ ગયું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે યાદ નથી રાખવાનું, પણ જસ્ટ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું આવે? તો કે બેટરીના બે ધ્રુવ વચ્ચેના સ્થિતિમાનના તફાવતને બેટરીનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફ કહે છે. ઓકે, હવે જુઓ, આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને કારણે હવે તમે શું કરશો? તો કે બાહ્ય પરિપથ જોડી દેશો. બાહ્ય પરિપથમાં અવરોધ R છે, તમે જોડી દીધો, તો એના પરિણામ સ્વરૂપે શું થશે? હવે આ બેટરીમાંથી પ્રવાહ પસાર થશે. તો કે વિદ્યુત પ્રવાહ સામાન્ય રીતે આપણે કઈ દિશામાં લઈએ છીએ? તો કે બેટરીના ધન ધ્રુવથી નીકળશે અને બેટરીના ઋણ ધ્રુવમાં અંદર દાખલ થશે. તો સ્વાભાવિક વાત છે કે બેટરીની અંદર વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે કોષના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હશે. આ કોની દિશા? એવી પ્રવાહની દિશા. ક્યાં? બેટરીની અંદર. ક્યાં હશે? બેટરીના અંદરના ભાગમાં આ પ્રવાહની દિશા ક્યાં હશે? બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. જ્યારે બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા હશે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. તો અહીંયા પ્રવાહની દિશા આપણે નોટ ડાઉન કરીએ. પ્રવાહની દિશા કોના માટે? તો પહેલું બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા ક્યાં હશે? તો કે બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા બેટરીના ધનથી ઋણ ધ્રુવ તરફ. ઓકે, અને બેટરીની અંદર પ્રવાહની દિશા કઈ દિશામાં હશે? તો કે બેટરીની અંદર બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. ઓકે, તો આ થઈ ગયું પ્રવાહની દિશા. બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા છે બેટરીના ધન ધ્રુવથી લઈને ઋણ ધ્રુવ તરફ, અને બેટરીની અંદર પ્રવાહની દિશા છે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. ઓકે, આગળ વધીએ. હવે જોવાનું છે આપણે ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ જોજો, ધ્યાન આપજો. કોને કહેવાશે ટર્મિનલ વોલ્ટેજ? જ્યારે બાહ્ય પરિપથમાં તમે પ્રવાહ છે જોડી દેશો, બાહ્ય પરિપથમાં જ્યારે અવરોધ જોડશો ત્યારે બેટરીમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે, અને પ્રવાહ વહેવાનું ચાલુ થાય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ બેટરીનું શું કહેવાય છે? ટર્મિનલ વોલ્ટેજ વી કહે છે. ટર્મિનલ વોલ્ટેજને શેના વડે દર્શાવાશે? વી. ક્યારે? તો કે જ્યારે બાહ્ય પરિપથમાં કોઈ ઉપકરણ જોડતા બેટરીના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહે છે? ટર્મિનલ વોલ્ટેજ કહે છે. પણ એ ટર્મિનલ વોલ્ટેજ ક્યારે આવશે? તો કે જો જ્યારે આવી રીતે ઉપકરણ જોડશો ત્યારે શું થશે? તો કે પ્રવાહની દિશા બેટરીની અંદર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, પરંતુ ઇલેક્ટ્રોન છે, વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહનું નિર્માણ થાય છે. તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતો હશે? તો કે ઇલેક્ટ્રોન છે આ કન્ડિશનમાં બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જતો હશે. ઓકે, આ ઇલેક્ટ્રોનની ગતિ થઈ ગઈ. તો બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે એને આ બેટરીના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી એટલે કે ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર થવું પડે છે, અને આ પસાર થાય છે ત્યારે એને કંઈક અવરોધનો સામનો કરવો પડે છે. અવરોધનો શું કરવો પડશે?
સામનો. તો આ જે અવરોધનો સામનો કરવો પડે છે એને કહેવાય છે બેટરીનો આંતરિક અવરોધ. શું કહેવાય છે? બેટરીનો આંતરિક અવરોધ. જો અહીંયા નોટ ડાઉન કરું છું કે જ્યારે ઇલેક્ટ્રોન બેટરીની અંદર જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી બેટરીના ધનથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે અવરોધનો સામનો કરવો પડે છે. આ અવરોધને કહેવાય છે બેટરીનો આંતરિક અવરોધ. શું કહેવાય છે? બેટરીનો આંતરિક અવરોધ, જેને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. તો શું થશે? તો કે અહીંયા બે જે ઈએમએફ હતું એના કરતા આ પ્રવાહ અને બેટરીના આંતરિક અવરોધ જેટલો તમે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમાંથી બાદ કરો એ એના ટર્મિનલ વોલ્ટેજ જેટલું આવશે. ઓકે, તો ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાશે? બાહ્ય પરિપથમાં ઉપકરણ જોડતા બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહે છે? બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહે છે. તો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ આવશે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, જ્યાં સ્મોલ r બરાબર બેટરીનો આંતરિક અવરોધ. શું છે? બેટરીનો આંતરિક અવરોધ છે. કે આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, પણ ક્યારે? બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય ત્યારે. ક્યારે આ સૂત્ર યાદ રાખશો? જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ આવશે V ઇક્વલ ટુ E માઇનસ IR. ઓકે, તો આ આવી ગયું ટર્મિનલ વોલ્ટેજનું ઇક્વેશન, V ઇક્વલ ટુ E માઇનસ IR. આને કહેવાય છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. બીજું કે બેટરીમાંથી તમે મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકો? તો કે બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ, બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ. તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ મહત્તમ ક્યારે બનશે? તો કે જ્યારે બાહ્ય અવરોધ 0 હશે ત્યારે. બાહ્ય અવરોધ જ્યારે 0 હોય ત્યારે બેટરીમાંથી મહત્તમ પ્રવાહ છે આપણે ખેંચી શકીએ. તો બાહ્ય અવરોધ 0 હોય ત્યારે આવું થઈ જશે. V ઇક્વલ ટુ બેટરીનું EMF બાહ્ય અવરોધ 0 હશે ત્યારે બેટરી છે ઓપન સર્કિટ કન્ડિશનમાં હશે, ત્યારે E ઇઝ ઇક્વલ ટુ I maximum into R. Therefore I maximum equal to E upon R. ત્યારે શું લેવાનું? બેટરીના EMF ના છેદમાં બેટરીનો આંતરિક અવરોધ છે લઈ લેવાનો, ત્યારે બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ છે આપણને મળી જશે. ઓકે, તો આ હતું બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું? કે જ્યારે બાહ્ય અવરોધ અનંત હોય ત્યારે બેટરીના માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. આને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. પછી આપણે જોયું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોને કહેવાશે? તો કે જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય ત્યારે એના બે છેડા વચ્ચેના સ્થિતિમાનને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? તો કે જ્યારે બાહ્ય ઉપકરણ જોડેલું હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવતને ટર્મિનલ વોલ્ટેજ કહે છે. આગળ કે બેટરીમાંથી મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકાશે? તો કે મહત્તમ પ્રવાહ જ્યારે EMF ના છેદમાં આંતરિક અવરોધ કરીએ ત્યારે. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે મહત્તમ પ્રવાહ માટે બાહ્ય અવરોધ R બરાબર 0. આ સમીકરણ 2 છે, IMP છે, આપણે યાદ રાખવાના છે. આને આધારિત દાખલાઓ છે આપણે જોઈશું. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે આપણે ચાર્જિંગ પ્રવાહ. કેમ કે આપણે ડીસી ઉપકરણ ઉપર ઉપયોગમાં લઈશું એટલે બેટરી છે ડિસ્ચાર્જ થવાની છે, સ્વાભાવિક વાત છે એને ચાર્જિંગ કરવું પડે. તમે ખૂબ સારી રીતે જાણો છો કે ચાર્જિંગ કઈ રીતે થાય. તો
તો કે બેટરીની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત ભારનું જે વહન છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું એનું વહન છે ઉલટાવીને રાસાયણિક પ્રક્રિયા ઉલટાવીને બેટરી છે ચાર્જ કરી શકાય. તો તમને એમ પૂછે કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે. તો બેટરી ડિસ્ચાર્જ થતી હશે ત્યારે તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. ઓકે. અને જ્યારે બેટરી ચાર્જિંગ થતી હશે ચાર્જિંગ સમયે પ્રક્રિયા આપણે ઉલટાવશું એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. ઓકે. આ છે તમારે યાદ રાખવાનું છે. બીજું કોઈ પણ બેટરીને આપણે ચાર્જ ક્યારે કરી શકીએ તો કે ધારો કે બેટરીનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એના કરતા તમે બાહ્ય ઉપકરણ જેની સાથે જોડો છો એ વોલ્ટેજ છે તમારા હાયર હોય તો જ તમે બેટરીને ચાર્જ કરી શકો, બાકી બેટરી ચાર્જ થશે નહીં. તો ચાર્જિંગ માટે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ ચાર્જિંગ માટે બાહ્ય વિદ્યુત સ્થિતિમાન V > E હોવું જોઈએ તો જ બેટરી ચાર્જ થશે, બાકી બેટરી ચાર્જ થશે નહીં. ઓકે. હવે બેટરી જ્યારે ચાર્જ થતી હશે તેમાં રાસાયણિક પ્રક્રિયા ઉલટાશે અને ઉલટાય છે ત્યારે શું થતું હોય છે કે આ જે તમે બાહ્ય પરિપથમાંથી જે ઉર્જા આપો છો એ ઉર્જા અમુક છે આ રાસાયણિક પ્રક્રિયા ઉલટાવવા માટે વપરાઈ જશે. અમુક ઉર્જા છે આ બેટરીનો શું હશે આંતરિક અવરોધને શેના વડે દર્શાવીએ છીએ સ્મોલ r. આ બેટરીનો આંતરિક અવરોધ હશે એમનો સામનો કરવામાં ખર્ચાઈ જશે. અમુક ઉર્જા છે આ બાહ્ય અવરોધ છે તો બાહ્ય અવરોધ માટે પણ અમુક ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જશે. તો તમે આપો છો કેટલી ઉર્જા સંરક્ષણના નિયમ કેટલી આપો છો અને એમાંથી કેટલા ભાગમાં એ વહેંચાઈ જાય છે. તો આપણે શું કહી શકીએ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કેટલી ઉર્જા આપો છો તો કે ઉર્જા આપો છો તમે બાહ્ય પરિપથમાં VIT જેટલી. યાદ કરો ઉર્જા પ્રવાહ આ થઈ ગયું પાવર ઇન્ટુ સમય એટલે ઉર્જા થઈ ગઈ કે તેવી રીતે આ પરિપથ રાસાયણિક પ્રક્રિયા ઉલટાવવા માટે તો આમાંથી I² જેટલો પ્રવાહ છે પસાર થતો હશે. હવે જો રાસાયણિક પ્રક્રિયા જ્યારે ઉલટાય છે ને ત્યારે પ્રવાહ છે બેટરીના ધન ધ્રુવમાંથી દાખલ થશે આ માર્ગે વહેશે પ્રવાહ. ઓકે. અહીંથી પ્રવાહ દાખલ થયો બેટરીના ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડી દીધો તો પ્રવાહ છે બેટરીની અંદર ધનથી ઋણ તરફ અને આ રીતે પરિપથમાંથી બહાર નીકળશે. જ્યારે ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે આ દિશામાં. જ્યારે આગળના કેસમાં શું હતું કે પ્રવાહ છે અહીંથી આ રીતે આવતો હતો ધન ધ્રુવમાંથી નીકળો બેટરીની અંદર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતો હતો. ચાર્જિંગ વખતે પ્રવાહની દિશા છે ઉલટાઈ જશે. ક્યાં આવશે ધનથી લઈ અને ઋણ ધ્રુવ તરફ. ઓકે. તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E ઇન્ટુ પ્રવાહ I ઇન્ટુ T. ઓકે. આ જે બેટરી છે એનો આંતરિક અવરોધને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એટલે I² RT અને આ બાહ્ય અવરોધ માટે પણ I² RT આટલી ઉર્જા છે એ ખર્ચાઈ જશે. જો દરેકમાં IT પદ છે એ કોમન છે. ઓકે. તો એ સામાન્ય કાઢી અને કેન્સલ આઉટ કરી દો તો આવું થઈ જશે V = E પ્લસ I r પ્લસ I R. હવે તમારે પ્રવાહને સૂત્રનો કરતા બનાવો તો ચાર્જિંગ પ્રવાહ I આ પદ પ્લસ છે સામેની બાજુ જશે તો માઇનસ અને છેદમાં આ બેવનો સરવાળો r પ્લસ R. તો આ શું બની ગયો ચાર્જિંગ પ્રવાહ. શું બની ગયો છે ચાર્જિંગ પ્રવાહ I V - E ના છેદમાં r ના છેદમાં R. આટલો ચાર્જિંગ પ્રવાહ હોય છે. આ સમીકરણ પણ આપણા માટે અગત્યનું આ યાદ રાખવાનું છે. અથવા આને નાને આ રીતે લખી શકીએ V I પ્લસ R r પ્લસ R. ઓકે. બેમાંથી કોઈ પણ સૂત્ર જે તમને યાદ રહીએ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે જ્યારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે તમારે આ સૂત્ર છે યુઝ કરવું પડે. બીજું ટર્મિનલ વોલ્ટેજ માટે મેં તમને આગળ ડિસ્ચાર્જ માટેનું સૂત્ર કીધું હતું સેમ. ડિસ્ચાર્જ સમયે
ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર થશે V ઇક્વલ ટુ E માઇનસ IR અને ચાર્જિંગ સમયે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર થશે V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. એટલે આ બે સૂત્રો છે, ખાસ યાદ રાખવા. તમને કન્ડિશન ડિસ્ચાર્જિંગ કરેલી છે કે ચાર્જિંગની, એના આધારે આ માઇનસ પ્લસ નો તફાવત આવશે, જેથી કરીને ખાસ નોટ ડાઉન કરવું. ચાલો નોટ ડાઉન કરો, પછી છે આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો બેટરી આધારિત દાખલાઓ છે એમાં આગળ વધતા હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1. રકમ કંઈક આ પ્રમાણે છે. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાશે. જો શું આપેલું છે? બેટરીનું EMF આપેલું છે. કેટલું છે? 12 વોલ્ટ. ત્યારે બેટરીનો આંતરિક અવરોધ આપેલો છે. આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવીએ. એ કેટલો છે? 0.4 ઓહમ. ત્યારે બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાશે? આ મેક્સિમમ છે, આપણે મેળવવાનું છે. યાદ કરો સૂત્ર. પ્રવાહ મેક્સિમમ નું સૂત્ર શું હતું? તો કે I મેક્સિમમ માટે અવરોધ, બાહ્ય અવરોધ R 0 થઈ જવો જોઈએ. તો શું આવશે? E ના છેદમાં સ્મોલ r. E છે 12, 12 ના છેદમાં 0.4. સાદુરૂપ આપશો એટલે મહત્તમ પ્રવાહ આવી જશે. I મેક્સિમમ બરાબર 30 એમ્પિયર. બેટરીમાંથી મહત્તમ 30 એમ્પિયર પ્રવાહ છે આપણે ખેંચી શકશું. ઓકે, સિમ્પલ જ છે. જસ્ટ તમારે શું કરવાનું છે? ઇક્વેશનનો યુઝ કરી અને સાદુરૂપ આપવાનું છે. સમજાઈ ગયું? ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. રકમ કંઈક આ પ્રમાણે છે. જોજો, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડેલી છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ હોય છે ત્યારે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? શું કીધું છે? 10 વોલ્ટનું EMF અને 3 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડતા પરિપથમાં પ્રવાહ છે 0.5 એમ્પિયર છે પસાર થાય છે. ઓકે, તો જ્યારે પરિપથ બંધ હશે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે આપણે મેળવવાનું છે. જોજો, ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. સોલ્યુશન કંઈક આ પ્રમાણે છે કે EMF આપેલું છે. 10 વોલ્ટનું EMF ધરાવતી બેટરીને બાહ્ય અવરોધ R સાથે જોડતા પરિપથમાં પ્રવાહ કેટલો વહે છે? 0.5 એમ્પિયર. તો બેટરી જ્યારે બંધ કન્ડિશનમાં હશે કે ક્લોઝ કન્ડિશનમાં હશે ત્યારે તમારે ટર્મિનલ વોલ્ટેજ છે મેળવવાના છે. સાથે બેટરીનો આંતરિક અવરોધ આપેલો છે. કેટલો છે? 3 ઓહમનો આંતરિક અવરોધ. ચાલો, આટલી માહિતી આપેલી છે. જો આને હું દોરું તો આવું થશે. આ એક બેટરી થઈ ગઈ. ઓકે, આ બેટરી સાથે બાજુનો જે અવરોધ હશે ને દોરેલો, આ બાજુનો અવરોધ છે એનો આંતરિક અવરોધ R હશે. આ બેટરી E થઈ ગઈ. તો આખી એક કન્ડિશન થઈ ગઈ. ઓકે, આ બેટરી તમે છે દર્શાવી દીધી. હવે આ બેટરીને તમે શું જોડો છો? તો કે બાહ્ય અવરોધ R સાથે જોડો છો. આ બાહ્ય અવરોધ R. બાહ્ય અવરોધ R સાથે જોડતા પરિપથમાં જે પ્રવાહ વહેશે એ પ્રવાહ કેટલો છે? I. અને તમારે આ અવરોધ R ના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ V મેળવવું છે. તો સ્વાભાવિક વાત છે, તમે જ્યારે બાહ્ય ઉપકરણ જોડશો, અવરોધ R જોડી દીધો એટલે બેટરી ડિસ્ચાર્જ કન્ડિશનમાં છે. કેવી કન્ડિશનમાં છે? ડિસ્ચાર્જ કન્ડિશનમાં. તો પહેલા તો તમારે શું કરવાનું? તો કે આ આખું પરિપથનું જોડાણ હોય ત્યારે તમારે અવરોધ મેળવવો પડે. તો અવરોધ માટે આપણે શું કરી શકીએ? જો પરિપથમાં પ્રવાહ, તો આપણી પાસે સૂત્ર હતું ડિસ્ચાર્જ માટે. શું હતું? તો કે V બરાબર E માઇનસ IR. યાદ કરો, સ્મોલ r પ્લસ કેપિટલ R છે ને? કેમ કે બાહ્ય અવરોધ જોડેલો હોય ત્યારે આ પ્રવાહ છે.
તમારે આમાંથી આર મેળવવો છે તો શું આવું થઈ જશે વી માઇનસ ઈ બરાબર માઇનસ આઈ સ્મોલ આર પ્લસ આઈ કેપિટલ આર. તમારે શું મેળવવું છે આર, માફ કરજો, આ સમીકરણ આપણે આ રીતે રાખી દઈએ કે ચાલો જો પરિપથમાં પ્રવાહ માટે ક્યારે તો કે ડિસ્ચાર્જ સમયે. તો ડિસ્ચાર્જ સમયે પરિપથમાં પ્રવાહ શું થઈ જશે તો કે પ્રવાહ બરાબર ઈએમએફ ના છેદમાં બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ. ઓકે, બાહ્ય અવરોધ કેટલો છે, સોરી ઈએમએફ કેટલું છે 10, બાહ્ય અવરોધ આપણે મેળવવાનો છે અને આંતરિક અવરોધ 3 છે. ત્યારે પ્રવાહ કેટલો થાય છે તો પ્રવાહ થાય છે 0.5. આનો ક્રોસ ગુણાકાર કરો તો આવું થઈ જશે 10, અથવા તો આવી રીતે કરી નાખીએ, બેવના પદ છે ઉપર નીચે કરો, r પ્લસ 3 બરાબર 10 ભાગ્યા 0.5 એટલે 20 થઈ ગયા. તો અવરોધ કેટલો થઈ ગયો r બરાબર 17 ઓહમ. જે બાહ્ય અવરોધ આપણને મેળવવાનો કીધો તો બાહ્ય અવરોધ આપણને કેટલો મળી ગયો છે 17 ઓહમ મળી ગયો. હવે તમારે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો જુઓ તમારી પાસે એક પ્રવાહ છે અને અવરોધ છે તો V ઇક્વલ ટુ શું થઈ જાય ટર્મિનલ વોલ્ટેજ, V ઇક્વલ ટુ I ઇન્ટુ R. પ્રવાહ છે 0.5, અવરોધ કેટલો છે 17, સાદરૂપ આપશો એટલે ટર્મિનલ વોલ્ટેજ આવશે 8.5 વોલ્ટ. ઓકે, તમે એમ કહેશો સર ટર્મિનલ વોલ્ટેજ માટે તો તમે ઇક્વેશન છે જુદું લખાયું છે, જો ઈ ઇક્વેશન જોઈએ. ડિસ્ચાર્જ માટે ટર્મિનલ વોલ્ટેજ V ઇક્વલ ટુ E માઇનસ IR. મૂકો આ સમીકરણ, E કેટલું છે 10, માઇનસ પ્રવાહ છે 0.5 અને અવરોધ છે 3, 1.5, 10 માંથી 1.5 જાય 8.5 વોલ્ટ. ઓકે, તો આ બે કેસમાં જવાબ કેવા આવશે, એક સરખા જ આવશે. તમે કઈ કન્ડિશન થી આ પ્રશ્ન છે સોલ્વ કરો છો એના ઉપર આધાર છે, આન્સર તો તમારો સેમ જ રહેવાનો છે, કોન્સેપ્ટ બદલાવાનો નથી. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11. રકમ કંઈક આ પ્રમાણે છે, જો હું રીડ કરું છું. 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક બેટરીને 120 વોલ્ટના ડીસી સપ્લાય વડે જોડતા ડીસી સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટેનો પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? એવા બે પ્રશ્ન છે પૂછેલા. પેલા જે માહિતી આપેલી છે એને નોટ ડાઉન કરીએ. તો કે ઈએમએફ 8 વોલ્ટનું ઈએમએફ અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને 120 વોલ્ટના ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે એટલે બાહ્ય વોલ્ટેજ સાથે જોડી દીધા. એનો મતલબ એમ થયો બેટરી ચાર્જ થાય છે અને બાહ્ય અવરોધ આપેલો છે. કેટલા બાહ્ય અવરોધ સાથે જોડતા? 15.5 ઓહમ. આ શું છે? 120 વોલ્ટ બાહ્ય પ્રાપ્તિ સ્થાન. ઓકે, આ ટર્મિનલ વોલ્ટેજ નહીં થાય, શું છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાન. આ સમયે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર કેટલા? અને બીજું એવું કીધું છે કે બાહ્ય અવરોધ રાખવા માટેનો હેતુ શું છે? આવા બે પ્રશ્નોના આન્સર છે આપણે આપવાના છે. જો જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો મેં તમને ચાર્જિંગ સમયે એક શરત કીધી હતી કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ છે V ગ્રેટર ધેન ટુ E હોવા જોઈએ. તો જો સ્વાભાવિક વાત છે મોટા છે તો જ બેટરી ચાર્જિંગ થશે. અને ચાર્જિંગ જ્યારે બેટરી થતી હોય તો ચાર્જિંગ સમયે બેટરીની ચાર્જિંગ સ્થિતિમાં શું થશે? પ્રવાહનું સૂત્ર શું હતું? I બરાબર બાહ્ય પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V માઇનસ E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r પ્લસ કેપિટલ R.
આ થશે. તો પહેલું કામ આપણે શું કરીએ, પ્રવાહ મેળવી લઈએ. શું મેળવી લઈએ? પ્રવાહ. તો પ્રવાહ માટે જો V કેટલા છે? 120 વોલ્ટ. ઈએમએફ કેટલા આપ્યા? 8 પ્લસ બાહ્ય અવરોધ છે 15.5, આંતરિક અવરોધ છે 0.5. તો આ શું થઈ જશે? 112 ના છેદમાં 16, 16 સત્તા 112. તો આ પ્રવાહ કેટલો આવી ગયો? બાહ્ય પરિપથમાં પ્રવાહ છે 7 એમ્પિયર જેટલો વહન પામશે. જો તમારી પાસે પ્રવાહ હોય તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ માટે શું કહીએ? ચાર્જિંગ સમયે ટર્મિનલ વોલ્ટેજ V ઇક્વલ ટુ શું આવશે? બોલો જોઈએ. E પ્લસ IR. ઓકે. E કેટલા છે? તો કે 8 વોલ્ટની બેટરી છે, પ્રવાહ આવ્યો 7, આંતરિક અવરોધ છે 0.5. તો 8 વત્તા 3.5 એટલે આવશે 11.5 વોલ્ટ. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા આવશે? 11.5 વોલ્ટ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આવશે. એના બદલે જે બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે બહુ જ મોટું છે. ઓકે, આ આવી ગયો એનો ટર્મિનલ વોલ્ટેજ. જોજો કઈ કન્ડિશન છે? ચાર્જિંગ એટલે અહીંયા પ્લસ જ મૂકવું પડે, ભૂલથી પણ માઇનસ મૂકતા નહીં, નકર આપણો પ્રશ્ન છે કેવો લાગશે? ખોટો ગણાઈ જશે. ઓકે. બીજું આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે બાહ્ય પરિપથમાં અવરોધ R જોડવાનું કારણ શું? તો બાહ્ય પરિપથમાં અવરોધ R જોડવાથી તમે ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરી શકશો. શું કરી શકશો? નિયંત્રિત. તો કે બાહ્ય પરિપથમાં પ્રવાહ, બાહ્ય પરિપથમાં બાહ્ય અવરોધ R જોડવાથી પરિપથમાં પ્રવાહને નિયમન કરી શકાય. પ્રશ્ન પૂછે, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન, IMP પ્રશ્ન, કે બાહ્ય પરિપથમાં અવરોધ R જોડવા માટેનું કારણ શું છે? તો કે બાહ્ય પરિપથમાં અવરોધ R જોડવાથી પ્રવાહને આપણે શું કરી શકશું? નિયમન કરી શકશું. ઓકે, સિમ્પલ દાખલો છે. આમ જોવા જઈએ તો 2 માર્ક્સમાં કોઈ પ્રશ્ન પૂછવો છે તો આવો પ્રશ્ન છે પૂછી શકાય. તેથી અગત્યનો પ્રશ્ન તરીકે પણ આમની નોટ કરજો, અથવા તો આમના MCQ છે પૂછાતા હોય છે. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો જો આલેખ આપેલો હોય તો આ આલેખ પરથી બેટરીનો આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે EMF છે આપણે કઈ રીતે મેળવવું એ આપણે જોઈએ. જો આલેખ વાળો કોઈ પણ પ્રશ્ન હોય, કોના વિરુદ્ધ કોનો છે? તો કે ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ બેટરીમાંથી પસાર થતા પ્રવાહનો છે આ આલેખ આપેલો છે. તો પહેલું કામ એ કરો કે આલેખ છે, આલેખનો ઢાળ કેવો છે? આલેખનો ઢાળ કેવો છે? જો ધારો કે કોઈ ઢાળ છે આ રીતે આવે છે, આ x અક્ષ સાથે કેટલો ખૂણો આવ્યો? તો સ્વાભાવિક વાત છે 90 પ્લસ ખૂણો આવ્યો. જ્યારે આલેખનો ઢાળ 90 પ્લસ એંગલ સાથે આવે ત્યારે એનો ઢાળ છે ઋણ કહેવાય. કેવો કહેવાશે? ઋણ કહેવાશે. અને જ્યારે આલેખનો ઢાળ ઋણ આવે ત્યારે બેટરી ડિસ્ચાર્જ કન્ડિશનમાં છે એવું કહેવાય. ફરી એકવાર, જ્યારે ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના આલેખનો ઢાળ છે ઋણ આવશે ત્યારે બેટરી ડિસ્ચાર્જ કન્ડિશનમાં છે એવું કહેવાય. ઓકે, તો કે અહીં બેટરી ડિસ્ચાર્જ કન્ડિશનમાં છે. કેવી કન્ડિશનમાં છે? ડિસ્ચાર્જ કન્ડિશન. કેમ કે આ આલેખનો ઢાળ છે, આ ઢાળ કેટલો આવ્યો? 90 પ્લસ. તેથી આ સ્લોપ છે કેવો આવશે? ડિસ્ચાર્જ કન્ડિશનમાં છે. તો આના માટે ડિસ્ચાર્જ માટે આપણે ટર્મિનલ વોલ્ટેજ V ઇક્વલ ટુ E માઇનસ IR. આમને થોડુંક એડજસ્ટ કરો. V ઇઝ ઇક્વલ ટુ માઇનસ IR પ્લસ E. ઓકે, આ સમીકરણને Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C સાથે સરખાવતા, Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C સાથે સરખાવતા આપણને આ જે ઢાળ મળે છે શું મળે છે? અવરોધનું ઋણ મૂલ્ય, આંતરિક અવરોધ છે એનું ઋણ મૂલ્ય મળે છે. આ આલેખનો ઢાળ છે એ આપણને શું આપશે? તો કે આ આલેખનો ઢાળ છે એ આપણને આંતરિક અવરોધ આપશે. તો આલેખનો ઢાળ
એ બેટરીનો આંતરિક અવરોધ આપશે. શું આપશે? આંતરિક અવરોધ નું મૂલ્ય આપે છે. આ આલેખનો ઢાળ છે એ આંતરિક અવરોધનું મૂલ્ય આપે છે. તેથી આંતરિક અવરોધ R is equal to આલેખનો ઢાળ નું મૂલ્ય. તેથી શું થઈ જશે? આંતરિક અવરોધ R બરાબર મોડ ઓફ M, ઢાળને M વડે દર્શાવીએ તો આ ઢાળ છે તો ઢાળ માટે yx ના છેદમાં x અક્ષ, તો yx માં થતો ફેરફાર કેટલો થશે? 2 વોલ્ટ. તેવી રીતે x અક્ષમાં થતો ફેરફાર કેટલો આવશે? તો કે 5 એમ્પિયર. તો y ના છેદમાં 2 એટલે કે 2 ના છેદમાં 5. તેથી આંતરિક અવરોધ આવશે 2 ના છેદમાં 5 ઓહમ. ઓકે, આ મળી ગયો આપણને આંતરિક અવરોધ, જેને નિયરલી ઇક્વલ ટુ આપણે કહીએ છીએ R is equal to 0.4 ઓહમ. આ એનો આંતરિક અવરોધ આવી ગયો. પછી આપણને કીધેલું છે બેટરીનું EMF. તો બેટરીનું EMF માટે એનો જે Y અંતખંડ આવે છે, બેટરીનું EMF બરાબર Y અંતખંડ. Y અંતખંડ એટલે આ ઢાળ છે yx ને જે બિંદુએ છેદે એને Y અંતખંડ કહેવાય, અને Y અંતખંડ કેટલો છે? 2 વોલ્ટ. તેથી બેટરીનું EMF આવશે કેટલું આવશે? 2 વોલ્ટ. કે ખૂબ સમજવા જેવો પ્રશ્ન, MCQ માં તમને આવો પ્રશ્ન પૂછી નાખે તો પહેલું કામ એ કરો, સ્લોપ કેવો છે, પોઝિટિવ છે કે નેગેટિવ, એના ઉપરથી આપણને એ સ્લોપ છે એ ચાર્જિંગ થાય છે કે ડિસ્ચાર્જિંગ થાય છે ખ્યાલ આવી જશે. ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ થશે એના ઉપરથી આપણને શું ખ્યાલ આવશે? તો કે એનો ઢાળ છે એ આપણને શું આપશે? આંતરિક અવરોધ. અને આંતરિક અવરોધ આવ્યા પછી તમને EMF કીધું છે, તો આ જે ઢાળ છે ઢાળનો Y અંતખંડ, આ આલેખ છે આલેખનો Y અંતખંડ છે એ બેટરીનું શું આપી દેશે? EMF. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો ખૂબ જ અગત્યનું, જો યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. કઈ રીતે આવ્યું, જો એ પ્રોસેસ યાદ ન રહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ છેલ્લે જે આપણને તારણ મળે છે ખૂબ જ અગત્યનું અને યાદ રાખવાનું છે. બાહ્ય પરિપથમાં પાવર મહત્તમ થવા માટેની શરત શું? તો પહેલા તો આ પરિપથ છે, પરિપથમાં શું છે? તો કે EMF અને સ્મોલ r અવરોધ ધરાવતી એક બેટરી છે. આ શું છે? બેટરી છે. ઓકે, અને બાહ્ય અવરોધ R જોડેલો છે. તો પહેલું તો પાવર મેળવી લઈએ. પરિપથમાં પાવર P is equal to I square R. બાહ્ય અવરોધ R હોવાથી I square R. પરંતુ પરિપથમાં પ્રવાહ એટલે EMF ના છેદમાં કુલ અવરોધ V ના છેદમાં R લખીએ છીએ, તો એનો વર્ગ ઇન્ટુ બાહ્ય પરિપથમાં R. તો આ શું બની ગયું? તો કે E સ્ક્વેર ઇન્ટુ R પ્લસ સ્મોલ r ની છેદમાં 2 ઘાત, ઉપર લખીએ તો -2 ઘાત ઇન્ટુ R, આવું લખાય. આ પરિપથમાં પાવર થઈ ગયો. શરત શું કીધી છે? પાવર મહત્તમ થવા માટે, પાવર મહત્તમ થવા માટે પાવરનું અવરોધ R ની સાપેક્ષે વિકલન છે 0 થવું જોઈએ. કોઈ પણના મહત્તમ માટે એટલું યાદ રાખો કે જે રાશિ સાપેક્ષે બદલાય છે એની સાપેક્ષે એનું વિકલન છે 0 થવું જોઈએ. તો આનું વિકલન કરીએ. જોજો, ધ્યાન આપજો. ના સમજાય તો કઈ નહીં, છેલ્લે આપણે તારણ જ છે, પણ સમજાય તો વેલ એન્ડ ગુડ, સમજવા પ્રયત્ન કરો. આનું તમે વિકલન કરો. તો જો આખું પદ છે એને અચળ રાખું તો R નું R ની સાપેક્ષે વિકલન શું થઈ જશે? E સ્ક્વેર R પ્લસ સ્મોલ r ની -2 ઘાત, R નું R ની સાપેક્ષે વિકલન 1 પ્લસ E સ્ક્વેર અને R છે હું અચળ રાખું તો આનું વિકલન શું થશે? તો કે 1 ઘાત આગળ પડશે અને ઘાત શું થઈ જશે? ઓછી. આ પદનું વિકલન, ઘાત આગળ પડી, 1 ઘાત ઓછી થઈ, તો ઓછી થશે તો ઓલરેડી 2 હતી તો કેટલી થઈ ગઈ? -3. અને આ કાઉન્સનું ફરીવાર, તો આ અચળ છે, અચળનું કેટલું થઈ જશે? અચળનું 1 R છે, R નું R ની સાપેક્ષે 1, અને આંતરિક અવરોધ બદલાવાનો નથી એટલે 0. આટલું આવી ગયું.
પરંતુ શરત પ્રમાણે આ કેટલું થાય છે 0. તો આને વ્યવસ્થિત લખો તો આવું લખાય ઈ સ્ક્વેર ના છેદમાં r પ્લસ સ્મોલ r નો સ્ક્વેર -2 સામાન્ય લઈ લો -2 ઈ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R ના છેદમાં r પ્લસ સ્મોલ r નો ઘન થઈ જશે. પ્લસ ઘાત છે નીચે આવે તો માઇનસ, આ માઇનસ વાળું પદ સામે જાય તો પ્લસ થઈ જશે તો શું થશે 2 ઈ સ્ક્વેર કેપિટલ R ના છેદમાં r પ્લસ સ્મોલ r નો ક્યુબ બરાબર ઈ સ્ક્વેર ના છેદમાં r પ્લસ સ્મોલ r નો સ્ક્વેર. ઈ સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયા, r ક્યુબ અને સ્ક્વેર કેન્સલ તો અહીંયા એક પદ વધ્યું. તો જો છેલ્લે બચ્યું શું અહીંયા 2r ઇઝ ઇક્વલ ટુ r પ્લસ સ્મોલ r. તો આ પ્લસ r સામેથી માઇનસ થશે તો કેપિટલ R બરાબર સ્મોલ r. આ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે આ જ યાદ રાખવાનું છે કે બાહ્ય પરિપથનો જે અવરોધ જોડેલો છે એ એના આંતરિક અવરોધ જેટલો થઈ જાય ત્યારે પરિપથમાં પાવર મેક્સિમમ થશે. જોજો પ્રવાહ નહીં, શું મેક્સિમમ થઈ જશે પાવર. અને આને આધારિત એમસીક્યુ છે ગુજકેટ જેડડબલઈ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય. તમને એમ કીધું હોય કે બાહ્ય પરિપથમાં પાવર મેક્સિમમ થાય છે તો એના માટે તમને એમસીક્યુ આપેલો હોય તો એમસીક્યુમાં તમારે ડેટા શું લેવાનો છે તો કે એનો આંતરિક અવરોધ જ્યારે બાહ્ય અવરોધ છે આંતરિક અવરોધ જેટલો થઈ જાય ત્યારે પરિપથમાં પાવર શું બની જાય છે મેક્સિમમ બની જાય છે. ઓકે, શું કરવાનું હતું તો કે પાવરનું સમીકરણ લખ્યું, એનું વિકલન કરતા આખું પદ અચળ રાખ્યું તો r નું r ની સાપેક્ષે 1 પ્લસ આ બે અચળ રાખ્યું તો આનું વિકલન તો ઘાત આગળ પડે એક ઘાત ઓછી થાય, r નું r ની સાપેક્ષે 1. આંતરિક અવરોધ બદલાવાનો નથી, એકવાર બેટરી બની ગઈ આંતરિક અવરોધ બદલાવાનો નથી તો એનું 0. પછી સાદુરૂપ આપવાનું છે. ઓકે, ચાલો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. એટલે બેટરી, ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ, એની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કન્ડિશનના અલગ અલગ દાખલાઓ સાથે આપણે આ ટોપિક છે પૂરો કરીએ છીએ. ઓકે.